ભલા મને તો ખબર જ નથી મારા ગામમાં મારા આટલા બધા ફોલોવર બેઠેલા છે. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને મેં આજે તમને દેખાડવાનો છું મારા ગામ પીપરસટમાં હોલિકા દહન કેવી રીતના મનાવાય છે. સૌથી પહેલા કેટલા બધા લાકડા ભેગા કરીને મોટો એવો દિવેલો લઈ આવ્યા છે વચ્ચે રોપવા. આપણા ગામની ભાગોરેટી સનસેટ નો વ્યૂ કઈક આવો દેખાય છે ને બાજી ખતરનાક લાકડાની વચ્ચે ખાડો કરી દીધો છે અને એમાં દિવેલો રોપીને હોલિકા માતાની પૂજા કરવામાં આવશે. એના પહેલા દિવેલાની ઉપર લાલ ને ધોરી ધજા બાંધવાની હતી, એનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. એના પછી આવી ગયા આપણા ગામની નાની નાની એવી પ્રજા જે હોરૈયાના કેટલા બધા હાર બનાવીને લાયા હતા. એમની પાસે જેટલા પણ હોરૈયાના હાર લઈને આવ્યા હતા મેં એક એક કરીને ઉપર નાખી દીધા છે. મેન હાર હતો એની એન્ટ્રી થવાની તો હજુ બાકી છે. મેં જ વિચાર કરું છું ને નાખીશ કઈ રીતના. એના પછી એન્ટ્રી થઈ ગઈ મેન હારની, જેની રાહ તમે અને મેં પણ જોતો હતો. જેમ તેમ કરી નાખ્યો તો ખરો મારા ભાઈ. તમારો ભાઈ પાછો પડે એવો થોડો છે. એના પછી મુલાકાત થઈ ગઈ આપણા જ ગામના નાના નાના ફોલોવર્સ સાથે. એના પછી મુલાકાત થઈ અમારા જ ગામમાંથી હોલિકા દહન કરવા માટે આવેલા કેટલા બધા ફોલોવર્સ સાથે, જે કહેતા હતા કે અમે તારા વિડીયો દરરોજ દેખીએ છીએ ને તો ખૂબ જ સરસ વિડીયો બનાવે છે. તો મારો વિડીયો નહીં લે એટલે મેં એમનો થોડો ઘણો વિડીયો ઉતાર્યો. મને ગર્વ છે મારી ઉપર કે મારા વિડીયો ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકાય છે. તો મારે બીજું જોવે શું, તમે પણ તમારી ફેમિલી સાથે બેસીને મારો વિડીયો એન્જોય કરી શકો છો. એના પછી શરૂ થઈ ગઈ હોલિકા માતાને હરગાવવાની તૈયારી. એના પછી થોડી ઘણી પૂજા અર્ચના કર્યા બાદ તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક જમા પણ થઈ ગઈ હતી. પૂજા કર્યા બાદ આ દિવેલાને ઉભો કરવાનો હતો એટલે ગામના 5 વડીલો આવીને દિવેલાને ઉભો કરતા હતા. પણ દિવેલો હતો કેટલો મોટો એટલે નીચેથી છટકી જતા પબ્લિક ઉપર દિવેલો પડતો બચ્યો. આમ તો હોલિકા માતાનો પાવન અવસર હોય એટલે કશું કોઈને થવા ના દેલા. થોડાક જ સમયમાં શરૂ થઈ ગઈ હોલિકા માતાને હરગાવવાની પ્રક્રિયા ચાલુ, જેમાં આ વર્ષે આપણા જ ગામના સરપંચ શ્રી નગીનભાઈના હાથે હોલિકા દહન ની શરૂઆત થશે. તો બન્યા રહો આગળ અને જુઓ હોલિકા માતાનું વિશ્વ પ્રસિદ્ધ રૂપ. તો મારા ભાઈ આ આપણો વિશ્વ પ્રસિદ્ધ તહેવાર છે એટલે મારાથી કઈ ભૂલ થઈ ગઈ, બોલવામાં ભૂલ થઈ ગઈ, કાં તો બીજી કોઈ ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજો. આપણે મળશું હવે બીજા વિડીયોમાં.